તો આજે આવી ગયો તો રેતનો ઓર્ડર ને આપણે ભરવાની છે ટ્રોલી. તો આપણે એક ટ્રેક્ટર આડું મૂકીને બીજા ટ્રેક્ટરથી ભરવાનું કર્યું રેતની ટ્રોલી ચાલુ. તો પહેલા તો આપણે ટ્રોલી ભરી લઈએ, તમે જોઈ લ્યો વિડીયો. તો ફાઇનલી આપણી ટ્રોલી ભરાઈ ચૂકી છે ને હવે આપણે કરવાનું છે ઉપર લેવલ. તો ટ્રોલી ભરીને આપણે ઉપર લેવલ કરી દઈએ, પછી જવાનું છે આપણે ખાલી કરવા. તો ફાઇનલી આપણે ટ્રોલીનું લેવલ કરી રહ્યા છીએ અને હવે જવાનું છે આપણે ટ્રોલી ખાલી કરવા માટે, એટલે કે બાજુના ગામમાં ખાભેલમાં. તો વિડીયોમાં બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ટ્રેક્ટર ચાલુ કરીને આપણે નીકળી ગઈએ હવે ખાભેલ. તો ચલો ટ્રેક્ટર લઈને નીકળી જઈએ. તો રસ્તામાં આવી ગઈ તે આપણે દેલમાલ ઇટદા અને ખાંભેલની ચોકડી. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળ રામાપીરના મંદિરના દર્શન કરાવું. તો આપણે પહોંચી ગયા હતા રામાપીરના મંદિર પાસે. તો જોઈ લ્યો, આ છે રામાપીરનું મંદિર જે હમણાં કામકાજ ચાલુ છે, નવું બનવાનું. ધર્મશાળા છે બાજુમાં. રામાપીરના નવા મંદિરનું કામ ચાલુ છે. તો મિત્રો જય બાબારી લખવાનું ના ભૂલતા, કોમેન્ટમાં જય બાબારી લખી દેજો. આપણે જવાનું છે આગળ ખાંભેલ. તો ખાંભેલ પહોંચતા જ આવી ગઈ તો વચમાં રેલવે ફાટક, જે ઘણા સમયથી હમણાં બંધ છે, રેલવે ચાલુ નથી. ને આપણે રેલવે ફાટકની પેલી બાજુ જવાનું છે. ખાંભેલ ગામ આવી ચૂક્યા છીએ, હવે ત્યાં જઈને ટ્રોલી ખાલી કરવાની છે. તો ફાઇનલી આપણે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ પહોંચી ગયા છીએ. જે કામ માટે આવ્યા હતા એ કામ પતાવી લઈએ, ટ્રોલીનું હાઇડ્રોલિંગ કરી લઈએ આપણે, પછી પેમેન્ટ લઈને પાછા ઘર ભેગા. તો તમે જોઈ શકો છો ટ્રોલી હાઇડ્રોલિંગ થઈ ગયું છે. તો ફાઇનલી આપણે ઘરે પાછા પહોંચી ગયા છીએ. જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ટ્રેક્ટરના અને ટ્રેક્ટર લોડરના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.